શું આ વાત સત્ય છે? જેનિફર લોપેઝ અને બેન ફ્લેક ઈશાની હવેલીના નવા માલિક બન્યા છે. ત્યારે મુંબઈમાં 450 કરોડની કિંમતનો 3D ડાયમંડ આકારનો બંગલો અમેરિકામાં એમના ઘરને કારણે ચર્ચામાં છે. અને તેનું કારણ છે ઈશા અને આનંદનું લોસ એન્જલ્સમાં આવેલું શાહી ઘર, જે મુંબઈમાં નીતા અને મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા જેવું જ છે. જી હા દોસ્તો, જે ઘરમાં ઈશા અંબાણીએ એની ગર્ભાવસ્થાનો લાંબો સમય વિતાવ્યો હતો, ત્યારે હાલ મુકેશ અંબાણીની દીકરી એટલે કે ઈશા અંબાણી અને આનંદ પિરામલે અમેરિકામાં પોતાનું ઘર 508 કરોડમાં વેચી દીધું છે. આ સમાચાર તાજા સામે આવ્યા છે. આ હવેલી જ્યાં આદ્યા અને કૃષ્ણનો જન્મ થયો હતો. દોસ્તો, આજે અમે એક એવા ઘરની વાત કરવા જઈ રહ્યા છીએ જે મોંઘું ઘર ન તો અમેરિકામાં છે અને ન તો અન્ય દેશોમાં, પણ એ ઘર છે ભારતના મુંબઈમાં. જી હા દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીના પોતાના ઘરની, જે મુંબઈમાં ઇન્ટેલિયા તરીકે ઓળખાય છે. એક રિપોર્ટ અનુસાર આ ઘરની કિંમત છે $2 બિલિયન. જી હા દોસ્તો, હું બિલકુલ જાગૃત અવસ્થામાં વાત કરી રહ્યો છું. આ ઘરની કિંમત છે $2 બિલિયન, એટલે કે 15,000 કરોડ રૂપિયા. પરંતુ ઘણા લોકો માને છે કે વિશ્વનું સૌથી મોંઘું ઘર એન્ટેલિયા નહીં, પરંતુ બકિંગહામ પેલેસ છે, કારણ કે બકિંગહામ પેલેસની કિંમત $5 બિલિયન છે. જી હા દોસ્તો, બકિંગહામ પેલેસ એક ક્રાઉન પ્રોપર્ટી છે. જો એમ કહેવામાં આવે કે એન્ટેલિયા વિશ્વનું સૌથી મોંઘું પોતાનું ઘર માને છે, તો ખોટું નહીં હોય. દુનિયાનું સૌથી મોંઘું ઘર કહેવાતા આલિશાન ઘરમાં મુકેશ અંબાણી રહે છે અને તેના જોડિયા બાળકો આદ્ય શક્તિ અને કૃષ્ણનું સ્વાગત કર્યું હતું. અહેવાલો છે કે ઈશા અને આનંદે એક જ આલિશાન ઘરમાં, એમ કહેવાય કે આ આલિશાન ઘર વેચ્યું છે, તે પણ સંપૂર્ણ 100, 200 કે 300 કરોડ નહીં, પરંતુ પૂરેપૂરા 508 કરોડ રૂપિયાની જોરદાર કિંમત સાથે. હવે જો તમે વિચારી રહ્યા હો કે આટલી મોટી કિંમત ચૂકવીને અમેરિકામાં ઈશા અને આનંદના ઘરનો નવો માલિક કોણ બન્યો છે, તો આજનો વિડીયો અમે આપના માટે જ ખાસ લાવ્યા છીએ. માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આ વિડીયોને એક લાઇક કરી દેજો, અને હજુ સુધી આપે અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. સમાચાર અનુસાર ઈશા અને આનંદનું લોસ એન્જલ્સમાં ઘર ખરીદાયું છે. ત્યારે આ સમાચારને ન તો ઈશા અને આનંદ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે અને હજુ સુધી સમર્થન આપવામાં આવ્યું છે, અને ન તો જેનિફર અને બેન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. તો આ સમાચાર આવ્યા છે ક્યાંથી? મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેનિફર લોપેઝ અને બેન ફ્લેકે $61 મિલિયન ની મોટી કિંમત ચૂકવીને ઈશા અને આનંદની હવેલી એમના નામે ખરીદી છે, જેને ભારતીય ચલણમાં ફેરવવામાં આવે તો આ કિંમત લગભગ 508 કરોડ રૂપિયા થાય છે. જ્યારથી એમ કહેવાય કે ઈશા અંબાણીના ઘરના વેચાણના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી અમેરિકા સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. ત્યારે આ સમાચાર સાંભળીને તમારા પણ હોશ ઉડી ગયા છે. તમે પણ કદાચ વિચારવા માટે મજબૂર થયા હશો